બાળકો, આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપૂર્ણ ગુજરાતી અને એકમ 7 મારા ઘરના સભ્યો, તો એમાંની પ્રવૃત્તિ કઈ આપેલી છે? 4 નંબરની પ્રવૃત્તિ કે જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામ કરો કહેવાનું છે, બોલવાનું છે, અને જો એ કામ ન કરતો હોય તો બીજું વાતોડિયું બોલવાનું છે. તો મેં તમને અગાઉ આ વાર્તા કહી હતી, એ વાર્તા પરથી જ મને તમારે બીજું વાતોડિયો કે બીજું કામ કરો એ કહેવાનું છે. ચલો, દાળ ઢોકળી બનાવવી. શું આવશે? હા, કેમ કે આ કામ કોણ કરતું હતું? વિજયની મમ્મી. ચલો, ઢોકળી કાપવી. બીજું કામ કરો. સરસ. કપડાં વાળવા. સરસ. સાયકલ સાફ કરવી. બીજું કામ કરો. પછી પથારી પાથરવી. પછી ચિત્ર દોરવું. શાકભાજી પાણીમાં ધોવા. સરસ. બગીચામાં કામ કરવું. જોરથી બોલો. પછી દીદીને ભણાવવું. બીજું કામ કરો. પછી બગીચામાં કામ કરવું. બીજું સરસ. પછી દીદીને ભણાવવું. પછી દફતર ગોઠવવું. પછી પાણીની પાઇપ પકડવી. બીજું કામ કરો. સરસ. હવે આ પ્રવૃત્તિ પતી. હવે આગળ છે 5મા નંબરની પ્રવૃત્તિ કે વિજયના ઘરમાં આ કામ કોણ કરતું હશે તે કહેવાનું છે. ચલો, આપણે વાર્તા કહી હતી ને એના પરથી જ છે આ બધું. તો રસોઈ બનાવવી. સરસ. પછી ઓસરી વાળવી. દીદી, પપ્પા અને દીદી. પછી કાચબાને નવરાવવું. પછી પથારી કરવી. પપ્પા અને ચિત્ર દોરવું. પછી ક્રિકેટ રમતા શીખવવું. સરસ. લાઇટ બિલ ભરવું. જોરથી બોલો. વિજય અને દાદા. પછી લસણ ફોલવું. દાદા અને દાદી છે ને? હા. તો મિત્રો, અહીં 4 અને 5 નંબરની પ્રવૃત્તિ પૂરી થઈ છે. અને જો તમને મારી આ પ્રવૃત્તિનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.